નમસ્કાર મિત્રો, દીપ એન્ટરપ્રાઇઝમાં તમારું સ્વાગત છે। જીરાની ખેતી આપણે જોઈશું। જીરાની અંદર કેવા પ્રકારની સારવાર કરવી, કઈ દવા છંટકાવ કરવો અને ક્યારે ક્યારે ડોઝ લેવા, કેટલા ડોઝ લેવા અને કયા કયા ફાયદાઓ થાય, કેટલો ખર્ચો ઘટે, કઈ રીતનું ઉત્પાદન મળે, એ આપણે ખેડૂત જોડેથી ચર્ચા કરીને પૂછીશું। નમસ્કાર, કેટલા સમયથી આપણે દીપમાંથી તમે દવા લાવો છો? 2 વર્ષથી। 2 વર્ષથી। ગઈ સાલ અને આ સાલ? ગઈ સાલ તમે દવા લેવા આવ્યા, કોઈ પ્રોબ્લેમને કારણે આવ્યા હતા કે એમ જ? જીરું ઉતરતું હતું, બીજી દવાથી ફેર ના પડ્યો એટલે દીપની ઓર્ગેનિક માહિતી મળે એટલે ઓર્ગેનિક અમને દીપમાં ગયા તમે। મતલબ જીરું તમારો ઉતરવાનો પ્રોબ્લેમ હતો એટલે તમે દવાનો સંપર્ક કર્યો અને જીરું ઉતરવાનું પછી બંધ થયું? બંધ થઈ ગયું, 100% બંધ થઈ ગયું। 100%। એટલે પછી બીજી દવાની જરૂર પડે? ના, બીજી કોઈ છોટે નથી। પછી ના છોટે? ઉત્પાદનમાં મતલબ જીરાનો વિકાસ કે એની ડાળી ફૂટવામાં કે એને દોણો લેવામાં કેવું રહ્યું? દોણો ને ડાળી બધું સારું રહ્યું। દોણો સારો રહ્યો, મતલબ ઉત્પાદન સારું મળે? સારું મળે। ખર્ચો બીજી દવા કરતા ઓછો કે વધારે? ઓછો। તો આ સાલ તમે એનો ઉપયોગ કર્યો? આ સાલ કર્યો, આ સાલ 100% કર્યો। 100% કર્યો। તો બીજા ખેડૂત મિત્રોને વાત કરશો કે આ બધી ઉપયોગ ત્યાંથી લાવીને કરી શકાય? વાત કરીશ, કરી શકાય અને રિઝલ્ટથી તમને સંતોષ છે। તો બીજા પાકની અંદર પણ વાપરવાની આપણે ભલામણ કરીશું કે તમે રાયડું હોય, એરંડા હોય, વરિયાળી હોય, જીરું હોય, મકાઈ હોય કે ઘઉં હોય, રજકો હોય કે કોઈ શાકભાજી હોય, તો દરેક પાકની અંદર આપણી દવાઓનો ઉપયોગ કરી શકાય। જીરું ઉતરતું હોય, જીરાની અંદર કોઈ રોગચાળો હોય, મેલો મચ્છી કે જીવાત હોય, જીરાની અંદર અમુક ગોંદીઓ કે ટોંટીઓ કે આવા રોગો આવતા હોય છે, ધોળીઓ આવતો હોય, કાળીઓ આવતો હોય, આવા મેલાઓ આવતા હોય છે અને જીરાની અંદર ઠાર ઝાકળનું પણ પ્રમાણ રહેતું હોય તો એની અંદર પણ આપણું એક સ્ટીકર આવે એ વાપરી શકાય। તો દરેક મિત્રોને આપણે ડિસ્પ્લે ઉપર આપણું એડ્રેસ અને આપણો મોબાઈલ નંબર આપેલો હશે, એનો સંપર્ક કરી શકો અને બીજા ખેડૂત મિત્રોનો બીજો આવી રીતનો વિડીયોમાં આપણે ફરીથી મળીશું અને બીજું આપણે જીરાનો નજીકથી છોડ બતાવો, કેટલો તંદુરસ્ત અને ભરાવદાર છે, એકદમ તંદુરસ્ત, એટલે કોઈ રોગચાળો નથી। અત્યારે ફ્લાવરિંગની સ્ટેજ ચાલુ છે, મતલબ ફ્લાવરિંગ ચાલુ છે અને દાણો લેવાની શરૂઆત થાય છે। હજુ તો આ જીરું કેટલા મહિનાનું થયું હશે? 2 મહિના થયા। 2 મહિનાનું થયું, મતલબ હવે ફ્લાવરિંગ અને દાણાની સ્ટેજ ચાલુ થયું છે। ઓકે, તો બસ.